વડોદરામાં ઓરિસ્સાથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક ગાંજાની હેરાફેરી યથાવત। પ્રાપ્ત માહિતી મુજબ રેલવે એસઓજીના માણસો ગઈ રાત્રે ટ્રેનોમાં ચેકિંગ માટે ગયા હતા। દરમિયાન સુરત તરફથી આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। મકરપુરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ S3 રિઝર્વેશન કોચમાં ચેકિંગ કરાતું હતું ત્યારે પાછળના ભાગના શૌચાલય પાસે નીચેના ભાગે એક ડાર્ક ગ્રે કલરનો કાપડનો થેલો પડ્યો હતો। આ થેલાના માલિક અંગે S3 અને S4 કોચમાં પૂછપરછ કરતા કોઈનું નહીં હોવાનું જાણવા મળ્યું હતું। દરમિયાન થેલો સહેજ ખોલી જોતા વીંટાળેલ 8 અને કલરના ગિફ્ટ રેપિંગ પેપર વીંટાળેલ 2 મળી કુલ 10 પેકેટો જણાયા હતા। આ પેકેટો પૈકી એક પેકેટ સહેજ ખોલી જોતા નશાકારક પદાર્થ ગાંજાની અતિ તીવ્ર ગંધ આવતી હતી। દરમિયાન પોલીસે થેલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે કુલ ₹9.93 લાખ કિંમતનો ગાંજાનો 19.860 ગ્રામ જથ્થો કબજે કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।